ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ ખીર. તો એના સારું આપણે દૂધ લીધું છે. તો 1 લીટર દૂધ લીધું છે. તો આપણે એને ગરમ કરીને રાખ્યું હતું તો મલાઈ હારે છે. અને 2 ગાજર લીધા છે આપણે. અને આ 1 વાટકી જેટલો ખજૂર લીધો છે. અને થોડાક આપણે કાજુ બદામ લીધા છે. અને 1 ચમચી જેટલો આપણે ગુંદ નાખીશું એમાં. અને થોડોક આપણે ઊંટનો પાવડર નાખીશું. થોડું ઘી જોહે. તો આમાં ગાજરની મીઠાશ હોય, નાની મીઠાશ હોય, એટલે આપણે આમાં ખાંડ નથી વાપરતા. જો તમારે વધારે મીઠું જોતું હોય તો તમે ખાંડ નાખી શકો એમ. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દૂધ છે એને ગરમ કરવા મૂકી દેવું. આ બધું દૂધ આપણે આમાં લઈ લેવું મલાઈ હારે જ. આ 1 લીટર દૂધ છે. ગેસ ચાલુ કરશું ને આને ગરમ થવા દેવું. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવું. તો દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગાજર છે એને છાલ કાઢી લેવું. અને આપણે હવે છીણી લેવું. અને છીણી લેવું આપણે. તો ગાજર આપણે છીણી લીધું સારી રીતે. 2 ગાજરને એને સાઈડમાં રાખી દેવું. અને આ કાજુ ને બદામ એને આપણે થોડો ભૂકો કરી નાખીશું આમાં. આ રીતે કચરો એમ તો સુધારવું ન પડે. તમે આ રીતે કરી નાખો ને એટલે બધું આમાં કરી લઉં. કાજુ ઘાયગા થઈ જાય, બદામને થોડીક વાર લાગે. કાજુ એકદમ તરત જ થઈ જાય. તો આપણે કાજુ બદામ આ રીતે ભૂકો કરી લીધો છે. અને દૂધે આપણું જો થોડું ઘણું બળી ગયું છે ને આ રીતે અડધું ખાટું થવા આવ્યું છે. તો એને આપણે સાઈડમાં રાખી દઉં બીજા ગેસ ઉપર. ધીમો ગેસ રાખીને એને એમનેમ આપણે ત્યાં થવા દેવું. ત્યાં બીજી તૈયારી કરી. વચ્ચે અંદર ચમચો રાખી દેવું એટલે ઉફાણો નહીં આવે. હવે અહીંયા એક કઢાઈ લેવું આપણે. આમાં થોડુંક ઘી નાખશું. ઘીને થોડુંક ગરમ થવા દેવું. અને ગરમ થવા દેવું. કેમ કે એને ગુંદ આપણે તરવાનું છે એટલે થોડુંક એને ગરમ થવા દેવું પડે. તો ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે ગુંદ નાખીશું. ગુંદ એકદમ ફૂટી જવા જોઈએ. ગરમ ઘી થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. આને શેકી લેવાનું એકદમ આપણે ગુલાબી જેવો થાય ને એવો.
એટલે અંદરથી એકદમ ફૂટી જવું જોઈએ એમ. કાચો રહીએ તો કચકચ થાય, દાંતમાં આપણે ચોટે એમ. એટલે એકદમ ગુણ શેકાવો છે. આવી રીતે બધું ફૂટી જવું છે. થોડોક આ રીતનો કલર થઈ જવો છે. અને કાઢી લેવું આપણે. આમાં થોડુંક ઘી નાખશું હજી. એમાં આપણે આ ડ્રાયફ્રૂટનો ભૂકો જે કર્યો એને શેકી લેવું. થોડોક આનો કલર ચેન્જ થાય એવું આને શેકી લેવું. એટલે આનું ફ્લેવર એકદમ સરસ આવે. ઘીમાં શેકાઈ જાય ને ને ઘીમાં શેકી એટલે સુગંધ એકદમ સરસ આવે એમ. દેશી ઘી આપણે વાપરવું હતું. આ રીતનું શેકી લેવું અને કાઢી લેવું આપણે. થોડો ઘણો ભૂકો રહી જાય તો કંઈ વાંધો નહીં. અને સાઈડમાં રાખી દઈએ. હવે થોડુંક ઘી પાછું નાખીશું. આમાં આપણે ખજૂર નાખી દઈએ. આને આપણે ઠળિયા કાઢેલો જ ખજૂર લીધો છે. થોડીક વાર ઘીમાં એને શેકી લેવું. એકદમ સરસ સોફ્ટ થઈ જાય ખજૂર ને એનો એકદમ ટેસ્ટી સારો આવશે. થોડીક વાર ઘીમાં શેકાઈ જાય એટલે આને આપણે 2 મિનિટ માટે ખાલી ઘીમાં શેકી લઈએ એટલે એકદમ પોચો પડી જાય. હવે આમાં આપણે નાખી દઉં આ ગાજર છીણેલો. અને મિક્સ કરી લેવું. આ રીતે મિક્સ કરી લઉં. હવે આમાં આપણે નાખી દેવું આ દૂધ. તો આ બાજુ ગેસ બંધ કરી દેવું અને દૂધ ગરમ આપણે આમાં રેડી દેવું. મિક્સ કરતા જાઉં આ રીતે. થોડીક વાર ઉકાળી લેવું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આમાં આપણે કાંઈ ચોખા કે કાંઈ નાખ્યું નથી, તો આને તમે ઉપવાસમાંય ખાઈ શકો. આને ઘડીક ઉકળવા દેવું. તો આને આપણે 3 મિનિટ માટે ઉકાળી લીધું. એકદમ સરસ આ રીતે ઘાટી થઈ ગઈ છે.
અને ખજૂર એ બધો આમાં મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એમાં નાખી દઉં આ ડ્રાય ફ્રૂટ, થોડુંક ઉપરથી નાખીશું ગાર્નિશમાં, અને આ વ્હીટનો પાવડર. અને ગુંદ, તો થોડોક ગુંદ ઉપરથી નાખીશું આપણે. આ રીતના ગેસ બંધ કરી દે. ગુંદામાં એકદમ સરસ પલળી જાય. અને આપણે કાઢી લઈએ વાટકામાં. એકદમ સરસ ખાટી થઈ જાય આ રીતની. તમારે મીઠાશ વધારે જોતી હોય તો તમે આમાં નાખી શકો ખાંડ, કે તમારી હિસાબે, કે ગોળનો પાવડર એ તમે નાખી શકો. એવું લાગે કે મોરું લાગે છે તમને તો. ઉપરથી થોડુંક ગુંદ નાખશું અને થોડુંક આપણે આ કાજુ બદામ તળેલા. તો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ ખીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વિન્ટર સ્પેશિયલ ખીર.